નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું કુંટ રેખા ધોરણ 10 હિન્દી વિષય શિક્ષિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોની અંદર આપણે પાઠ 2 બુઢી કાકી, જેમના લેખક છે પ્રેમચંદ, સાહિત્ય પ્રકાર છે કહાની, આપણે એમનો અભ્યાસ કરી રહ્યા હતા કે વૃદ્ધ કાકી છે એમને એમનો ભત્રીજો છે એ બધી સંપત્તિ છે એ લઈ લે છે, પૂરતું ભોજન પણ આપતા નથી. અને આજે એમના ભત્રીજાની ઘરે એટલે કે બુદ્ધિરામની ઘરે એમના મોટા દીકરાનો તિલકની વિધિ છે, એની ઘરે ઉત્સવ છે અને એમની ઘરે છે એ ભોજનની પણ વ્યવસ્થા થયેલી છે. બુદ્ધિરામની પત્ની યાની કે રૂપા, જેનું નામ છે રૂપા છે એ જમવાની વ્યવસ્થા કરે છે. પહેલાના જમાનાની અંદર જમીનમાં ખાડો ખોદી અને ચૂલ બનાવવામાં આવતી હતી. એવી અહીંયા છે બે ચૂલ બનાવવામાં આવી છે. ચૂલા ઉપર છે એ એકની ઉપર છે મોટી કડાઈ છે એ રાખવામાં આવી છે અને એમાંથી પૂરી તરે રહ્યા છે. પૂરી તરે છે અને કચોડી તરે છે. અને બાજુની જે બીજી ચૂલ છે એની પર એક મોટું છે તપેલું રાખ્યું છે, જેમાં છે શાક બની રહ્યું છે. અને શાકની અંદર છે એમાંથી જે સુગંધ આવે છે, મસાલાની, ઘીની, આ બધી સુગંધ આવે છે. અને વૃદ્ધ કાકી જે છે એ સુગંધથી છે પોતે બેચેન થઈ ગઈ છે. એ બેચેન થઈ રહ્યા છે, પોતે પોતાની કોઠરીની અંદર જ છે. આવી કંઈક આપણે આગળના પીરિયડની અંદર વાત કરેલી હતી. આગળ જોઈએ આપણે. आज बुद्धिराम के बड़े लड़के मुखराम का तिलक है. बुद्धिराम છે એના મોટા દીકરાનું નામ શું છે? મુખરામ. એમની છે આજે તિલકની વિધિ છે. यह उसी का उत्सव है. घर के भीतर स्त्रियां गा रही थी और रूपा मेहमानों के लिए भोजन के प्रबंध में व्यस्त थी. भट्टियों पर कढ़ा चढ़े थे. एक में पुड़िया कचौड़ियां निकल रही थी. एक बड़े पतीले में मसालेदार सब्जी पक रही थी. घी और मसालों की सुगंध चारों ओर फैली हुई थी. बूढ़ी काकी अपनी कोठरी में बैठी हुई थी. यह सुगंध उन्हें बेचैन कर रही थी. वे मन ही मन सोच रही थी, इतनी देर हो गई, कोई भोजन लेकर नहीं आया. मालूम होता है सब लोग भोजन कर चुके हैं. यह सोचकर उन्होंने रोना आ गया, परंतु अपशुकन के डर से वे रो न सकी. પોતે છે એ સુગંધ છે ક્યારની આવી રહી હતી. સ્વાભાવિક છે, રસોઈ વેલી બની જાય છે અને રસોઈ છે બનતી હોય છે ત્યારે સુગંધ છે આવતી હોય છે. તો અહીંયા પણ છે એ ઘણા બધા વ્યક્તિઓનું ભોજન બની રહ્યું છે, સુગંધ આવી રહી છે અને આ બાજુ છે વૃદ્ધ કાકી છે પોતાની કોઠરીની અંદર છે એ સૂતી છે. કાકી છે સૂતા છે પોતાની રૂમની અંદર અને ઘણો બધો સમય વીતી ગયો છે. પોતે બેચેન થઈ રહ્યા છે. એને ખૂબ છે જમવાની ઈચ્છા થાય છે. પોતે એવું વિચારે છે કે ઘણો બધો સમય જતો રહ્યો છે, લોકોએ હવે જમી લીધું હશે, મને તો કોઈ જમવા દેવા માટે આવ્યા નથી, શું મને ભૂલી ગયા હશે? આવું પોતે છે એ વિચારે છે કે ઘણો સમય ત્યાંની સુગંધ આવે છે, લોકોએ હવે જમી લીધું હશે, મહેમાન જે આવ્યા હતા એમને બધાએ જમી લીધું હશે, શું મને ભૂલી ગયા હશે? મને તો કોઈ જમવા દેવા માટે આવ્યું છે નહીં. આવું પોતે વિચારે છે ને આ વિચાર કરતા જ એને રડવું આવે છે. અને પોતે છે એ વળી પાછા છે પોતાના આંસુ રોકી લે છે. શું કામ? તો કે પોતે એવું માને છે, જો એ ભાન નથી ભૂલ્યા, ભલે વૃદ્ધ થઈ ગયા પણ પોતે છે એવું માને છે કે આજે તો શુભ અવસર છે. શુભ અવસર ઉપર રડવું એ અપશુકન ગણાય. એટલે પોતે છે એ રડતા નથી, પોતાના આંસુ છે એને રોકી લે છે, મન મનાવી લે છે કે આજે શુભ અવસર છે. શુભ અવસર ઉપર રડવું એ અપશુકન ગણાય છે. પોતે છે એ એવું માને છે એટલે પોતે રડતા નથી.
बुढ़ी काकी की कल्पना में पूरियों की तस्वीरें नाचने लगी। खूब लाल लाल, फूली फूली, नरम नरम होंगी। પોતે છે એ પોતાનું મન મનાવી લે છે, રડતા નથી। અને હવે પોતે મન મનાવે છે અને એની નજર સામે છે એ જે પૂરી છે ને એ પૂરી નાચવા લાગે છે। કેવી હશે પૂરી એની કલ્પના કરવા લાગે છે। તો પોતે છે એ કલ્પના કરે છે કે સરસ મજાની છે લાલ લાલ પૂરી હશે, સરસ મજાની ફૂલેલી પૂરી હશે અને સરસ મજાની નરમ હશે। આવી એની તસવીર છે, પૂરીની તસવીર છે એની નજર સામે છે એ નાચવા લાગે છે। પોતાને પૂરી ખાવાની ખૂબ ઈચ્છા થઈ જાય છે એટલે પોતે કલ્પના કરવા લાગે છે કે પૂરી છે ઈ આવી હશે। कचौड़ियों में अजवाइन और एलची की महक आ रही होगी। एक पूरी मिलती तो जरा हाथ लेकर देखती। પોતે છે કચોરીની વાત કરે છે કે કચોરીની અંદર છે અજવાઈન અને પોતે છે એમાં એલચી નાખી હશે તો એની સુગંધ સરસ મજાની આવી રહી હશે અને આ કચોરી પૂરી આજે તો જમવાની મજા આવી જશે। જો એકાદી પૂરી મારી પાસે આવે ને તો હું જરીક તપાસી લઉં કે પૂરી છે ઈ કેવી બની છે, નરમ પોચી બની છે કે નહીં। આવું કાકી છે ઈ વિચારે છે કે પૂરી છે ઈ સરસ મજાની નરમ હશે। એમાંથી છે કચોરીની વાત કરીએ તો કચોરીની અંદર છે અજમાને પેલા છે એલચીની સુગંધ આવી રહી છે અને પૂરી જો મળી જાય તો હું ચેક કરી લઉં, તપાસી લઉં કે સરસ પોચી તો બની છે ને। क्यों न चलकर कड़ा के सामने बैठूं। इस प्रकार निर्णय करके बुढ़ी काकी अकड़ू बैठकर हाथ के बल पर सरकती हुई बड़ी कठिनाई से चौखट से उतरी और धीरे धीरे रेंगती हुई कड़ा के पास आ बैठी। यहाँ आने पर उन्हें इतना ही धैर्य हुआ जितना भूखे कुत्ते को खाने वाले के सम्मुख बैठने में होता है। પોતે છે એ હવે વિચારે છે કે પૂરી છે આવી સરસ મજાની પોચી હશે, સરસ મજાની છે કચોરીની અંદરથી સુગંધ આવી રહી હશે, આવું વિચારે છે। પછી વળી એને વિચાર આવે છે વૃદ્ધ કાકીને જ કે આવું બધું હું વિચારું છું કે આવું બન્યું હશે કે નહીં, તો લાવને જરા કડાઈની પાસે જઈને ચૂલની પાસે જઈને બેસું અને ચેક કરી લઉં બધું। આવું વિચારતા જ પોતે છે એ પોતાના અહીંયા એવું કીધું છે ઉકળું યાની પોતાના પગ છે એ બેવડા વાળી અને હાથના સહારે પોતે છે એ ચાલે છે। ઉભા ઉભા ચાલી શકતા નથી। શું કામ? તો કે પોતે વૃદ્ધ થઈ ગયા છે, શરીર કામ કરતું નથી એટલે પોતે પગ ઢસડાય હાથના સહારે છે પોતે ચાલી અને પોતે રૂમના દરવાજા પાસે પહોંચે છે અને ઢસડાતા ઢસડાતા પોતે ક્યાં સુધી જતા રહે છે તો કે જ્યાં પેલી કડાઈ છે એ મૂકેલી હતી, ચૂલ જ્યાં ચાલુ હતી, ચૂલો જ્યાં ચાલુ હતો ત્યાં સુધી પોતે છે એ પહોંચી જાય છે। ત્યાં જઈ અને કડાઈની બાજુમાં બેસી જાય છે। કેવી રીતના બેસે છે તો કે કોઈ બહાર બેસીને જમતા હોય, ગ્રાઉન્ડમાં કે ક્યાંય બહાર બેસીને જમતા હોય અને આજુબાજુમાં ક્યાંય કૂતરાઓ છે એ આવી અને એની બાજુમાં બેસી જાય કે એમને એ ભૂખ્યા કૂતરા છે એને કોઈ કંઈક ખાવાનું નાખે તો એની બાજુમાં આવી અને બેસી જાય। એવી જ રીતના અહીંયા વૃદ્ધ કાકી છે એ પોતે ભૂખા પણ છે અને ભૂખ પણ લાગેલી છે અને જમવાનું તૈયાર પણ છે પણ પોતે જમી શકતા નથી। એ જ રીતના પોતે અત્યારે કડાઈની બાજુમાં આવીને બેસી ગયેલા છે। बुद्धिराम की पत्नी रूपा उस समय कार्यभार से परेशान हो रही थी। कभी उस कमरे में जाती, कभी उस कमरे में, कभी कड़ा के पास आती, कभी भंडार में जाती। बुद्धिराम की पत्नी यानी रूपा છે આજે એની ઘરે પ્રસંગ છે તો સ્વાભાવિક છે એને કામનો છે આજે ભાર થોડો વધી ગયેલો છે। ઘરે મહેમાન આવેલા છે, જમવાની વ્યવસ્થા પણ એમને કરવાની છે એટલે પોતાની ઉપર આજે કામ છે એનો થોડોક છે લોડ વધી ગયેલો છે। પોતે એક રૂમમાંથી આવે છે વળી બીજા રૂમમાં જાય છે, થોડીક વાર થાય છે તો પાછી કોઠા રૂમમાં જાય છે। આમ પોતે આવ જાવ કર્યા કરે છે। આવ જાવમાં પોતે છે એ શું કરવા માંગે છે ઘણી વખત એ પણ ભૂલી જાય છે। શું કામ? તો કે આજે કામ છે એનો બોજ વધી ગયો છે। कभी कड़ा के पास आती, कभी भंडार में जाती। बेचारी अकेली दौड़ते दौड़ते व्याकुल हो रही थी, झुंझलाती थी, घुटती थी, परंतु क्रोध प्रकट करने का अवसर न पाती थी। इस अवस्था में उसने बुढ़ी काकी को कड़ा के पास बैठे देखा तो जल उठी। અત્યારે છે એ પોતે છે
એમની ઘરે મહેમાન આવેલા છે, કામનો બોજ વધી ગયેલો છે, એમને ગુસ્સો આવે છે, પણ પોતે ગુસ્સો પ્રગટ કરી શકતી નથી અને કરે તો પણ કોના ઉપર કરે? હવે મોકો ત્યાં મળી જાય છે એને કે એ પોતે કામના બોજથી એટલી બધી પરેશાન થઈ ગઈ હોય છે અને એવા સમયે છે વૃદ્ધ કાકીને કડાઈની બાજુમાં બેઠેલા જોઈ અને પોતે છે એ ભભૂકી ઉઠે છે, એના ઉપર ગુસ્સો બધોય ઠાલવી દે છે। એ ગુસ્સાનો અવસર પોતે છોડતી નથી, મહેમાન હોવા છતાં પણ પોતે છે વૃદ્ધ કાકી ઉપર ગુસ્સો કરી લે છે। इस अवस्था में उसने बुढ़ी काकी को गड्ढा के पास बैठा देखा तो जल उठी, क्रोध न रुक सका। जिस प्रकार मेढक के केंचुए पर झपटा है उसी प्रकार वह बुढ़ी काकी पर झपटी और उन्होंने दोनों हाथ से झपटकर बोली, ऐसे पेट में आग लगे, पेट है या भाड़? कोठरी में बैठते हुए क्या दम घुटता था? अभी मेहमानों ने नहीं खाया, भगवान को भोग नहीं लगाया, तब तक धैर्य न हो सका। પોતે ગુસ્સો કરવાનો મોકો છે છોડતી નથી। વૃદ્ધ કાકી ઉપર છે એ ખૂબ ગુસ્સો કરે છે, બીજો બધો કામનો બોજ છે એના લીધે પોતે પરેશાન હતી, ગુસ્સો આવતો હતો પણ પોતે છે કોઈ ઉપર ગુસ્સો ઠાલવી શકતી ન હતી। મોકો મળતા જ એ બધો જ ગુસ્સો કોની પર ઠાલવે છે? વૃદ્ધ કાકી ઉપર। વૃદ્ધ કાકી છે ને ઘણી બધી છે પોતે છે એક ન કહેવાના વેણ પણ પોતે કહી દે છે કે પેટ છે યા પટારો શું છે? હજી તો મહેમાનો છે એમને પણ જમ્યા નથી, મહેમાન છે એ પણ હજી જમ્યા નથી, ભગવાનને પણ છે એ ભોગ ચડાવ્યો નથી, ભગવાનને પણ છે થાળ છે એ ધર્યો નથી। શું થોડીક વાર તમારે તમારા રૂમમાં બેસી શકાતું ન હતું? કેવું પેટ છે તમારું? પેટ છે કે પટારો? આવું ઘણું બધું છે એ વૃદ્ધ કાકીને સંભળાવી દે છે। વૃદ્ધ કાકી છે એ પણ છે એ લજ્જિત થઈ જાય છે, શરમાઈ જાય છે અને પોતે છે એ પાછા પોતાના રૂમમાં જતા રહે છે। वृद्ध काकी ने सिर उठाया, न रोई न बोली, चुपचाप रेंगती हुई अपनी कोठरी में चली गई। भोजन तैयार हो गया, आंगन में पतले पड़ गए, मेहमान खाने लगे। वृद्ध काकी छे पोते पोताना रूमમાં જવા માટે છે વળી પાછા જેવી રીતના ઢસડાતા આવ્યા હતા એવી જ રીતના છે પોતે પાછા રૂમમાં ચાલ્યા જાય છે। હવે આ બાજુ છે બધી જ રસોઈ તૈયાર થઈ ગઈ છે, મહેમાનોને જમવા માટેથી મંગત પડી જાય છે, મહેમાન બધા જમવા માટે બેસી જાય છે। વૃદ્ધ કાકી પોતાના રૂમમાં જતા રહે છે। बूढ़ी काकी अपनी कोठरी में जाकर पश्चाताप करने लगी। पश्चाताप यानी पछतावो थाय छे एमने। कर रही थी कि मैं कहां चली गई। उन्हें रूपा पर क्रोध नहीं आया, अपनी जल्दबाजी पर दुख था। सच ही तो है, जब तक मेहमान लोग भोजन न कर ले घर वाले कैसे खाएंगे। मुझसे इतनी देर भी न रहा गया, अब जब तक कोई बुलाने न आए न जाऊंगी। वृद्ध काकी छे एने पोते जे काई भूल करी छे पोते એવું માને છે કે આ ભૂલ મારાથી થઈ ગઈ છે એટલે પોતે પસ્તાવો કરે છે, પ્રાયશ્ચિત કરે છે કે મારાથી ને જ આ ભૂલ થઈ ગઈ છે, હવે મારે છે ન જાવું જોઈએ ત્યાં। મહેમાન સાચી જ વાત છે રૂપાની પણ, રૂપા ઉપર એને ગુસ્સો નથી આવતો, પોતે એવું વિચારે છે કે આ સાચી જ વાત છે કે જ્યાં સુધી મહેમાન છે ન જમી લે ત્યાં સુધી घरवाळा छे घरना लोको छे एनाथी केवी रीतना भोजन थई शके। मैं ज भूल करी छे, आपणी घरे कोई मेहमान आवे छे तो पहेला मेहमानने जमाडीए छीए, एम वृद्ध काकी बधुं ज छे ए जाणे छे એટલે પોતે છે એ રૂપા ઉપર ગુસ્સો કરતા નથી, પોતે એવું વિચારે છે કે મારાથી જ છે એ ભૂલ થઈ ગઈ છે, હવે જ્યાં સુધી મને કોઈ જમવા બોલાવવા માટે નહીં આવે ત્યાં સુધી મારે જમવા જવું નથી। मन ही मन इस प्रकार का विचार करने कर वह बुलावे का इंतजार करने लगी। वह मन को बहलाने के लिए लेट गई। धीरे धीरे एक गीत गुनगुनाने लगी। उन्हें मालूम हुआ कि मुझे गाते देर हो गई है, क्या इतनी देर तक लोग भोजन कर रहे होंगे। હવે પોતે છે એ શું કરે છે પોતાનું મન મનાવવા માટેથી મનમાં તો નક્કી જ કરી લીધું છે કે જ્યાં સુધી એમને કોઈ બોલાવવા માટે ન આવે ત્યાં સુધી છે એમને જવું નથી, ભોજન કરવા માટે બહાર એમને બોલાવવા કોઈ ન આવે ત્યાં સુધી એમને જવું નથી। હવે એ આગળની વાત બધી ભૂલવવા માટેથી પોતે છે એ ગીત ગાય છે।
પોતે કંઈક ગીત ગાય છે અને હવે એને ખ્યાલ આવે છે કે હું ઘણા સમયથી ગીત ગાઉં છું, તો હવે તો મહેમાનોએ બધાએ જમી લીધું હશે, શું હજી મને કોઈ બોલાવવા માટે આવેલું નથી? किसी की आवाज नहीं सुनाई देती, अवश्य ही लोग खा पी कर चले गए, मुझे कोई बुलाने नहीं आया, रूपा चीढ़ गई है, क्या जाने न बुलाएगी। પોતે છે એ એવું વિચારે છે કે હવે તો લોકોનો અવાજ પણ નથી આવતો, નક્કી મહેમાન છે બધા જમીને જતા રહ્યા હશે, તો મને તો કોઈ જમવા બોલાવા આવ્યું નહીં કે જમવાનું કોઈ આપ્યું નહીં, શું રૂપા એટલી બધી મારા ઉપર ગુસ્સે થઈ ગઈ હશે એટલા માટેથી મને સજા રૂપે છે એ જમવાનું નહીં દે? આવું પોતે છે એ વૃદ્ધ કાકી વિચારે છે। બુટ્ટી કાકી ચલને किसी क्या सॉरी रूपा चीढ़ गई है, क्या जाने न बुलाएगी। बूढ़ी काकी चलने के लिए तैयार हुई। यह विश्वास है कि अब 1 मिनट में पुड़िया और मसालेदार सब्जी सामने आएगी। उनकी स्वादेंद्रियां गुदगुदाने लगी। उन्होंने मन में तरह तरह के मंसूबे बांधे। पहले सब्जी खाऊंगी, पुड़िया खाऊंगी, फिर दही और शक्कर से कचौड़िया रायते के साथ मजेदार मालूम होंगी। चाहे कोई बुरा माने चाहे भला, मैं तो मांग मांग कर खाऊंगी। यही न लोग कहेंगे कि इन्हें विचार नहीं है, कहा करे इतने दिनों के बाद पुड़िया मिल रही है तो मुंह जूठा करके थोड़ा ही उठ जाऊंगी। પોતે છે એને એવું લાગે છે કે મહેમાન લોકો છે હવે બધા જમીને જતા રહ્યા છે, તો લાવને હવે છે હું જ બહાર જઈને જોતી આવું। એટલે પોતે છે એવું વિચારે છે કે હવે તો મને 1 મિનિટની અંદર જ જમવાનું મળી જશે। વળી પાછા પોતે કલ્પના કરવા લાગે છે કે મને 1 મિનિટમાં જ જમવાનું મળી જશે। પેલા છે હું શાક અને પૂરી ખાઈશ, પછી તો કે છેલ્લે છે કે પોતે હું કચોરી ખાઈશ। આવું પોતે વિચારે છે, કલ્પના કરે છે અને પોતે એવું પણ વિચારી લે છે કે હું લોકોની પરવા કરીશ નહીં, લોકોનો કોઈનો વિચાર કરીશ નહીં, કે જેને વિચારવું એ વિચારે, હું તો છે આજે માગી માગીને પેટ ભરીને ખાવાની છું, લોકોને જે કહેવું એ કહેવાની છૂટ છે। કેટલા દિવસ પછી ઘરમાં પૂરી બની છે તો કાંઈ થોડુંક મારું મોઢું હેઠું કરીશ, જમીશ તો હું પેટ ભરીને જ જમીશ। વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ। આગળ જોઈશું, આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે વૃદ્ધ કાકી છે એમને ખાવાનું મળે છે કે નહીં। થેન્ક યુ। જય મા મહાદેવ।